એક કહે છે ને કે માં કહેવાય કોને? માં તત્વની અંદર આપણે કદાચ એમ કહીએ ને કે કવિ કાક કે બધા અક્ષરોમાં મને માં ગમે. કારણ કે માં તત્વ એવું છે અને આ તો આદ્ય શક્તિ માં છે, જગતની માતા છે, જગતની જનેતા છે, જગત જનની છે. ક્ષુધા તુષાર્થામ જનની સ્મરંતી. જ્યારે ભૂખ લાગે, તરસ લાગે ત્યારે માં સાંભળે. મોઢે બોલું માં મને હાચે જ નાનપણ સાંભળે. મોટપની મજા હવે કડવી લાગે કાગડા. બાળક ગમે એટલો મોટો થઈ જાય પણ માના ખોળામાં માથું ન નાખે. માના હાથનો છાંયો હોય ને તો જ બાળક મોટો થાય. પણ માં થાવું સહેલું છે પણ માં બનવું અઘરું છે. કડવા શબ્દ છે, ખોટું લાગે તો માફ કરજો, તમારો દીકરો છું. માં થાવું સહેલું છે પણ માં બનવું બહુ અઘરું છે. માં બનવાની વાત છે. ગમે એટલા બાળક મોટા થઈ જાય પરંતુ માનો ખોળો ન મળે તો એ ન મળી હરીને માં, ન મળી હરીને માં. પરમેશ્વર પણ પશુ થયો જે વ્યક્તિને માં નથી મળી. ભગવાનને પણ જ્યાં માં નથી મળી ત્યાં પશુ અવતાર થયા છે. મોટા કરીને માં મને ખોળેથી કહતા કર્યા. મોટા કરીને માં અમને ખોળેથી કહતા કર્યા. પણ તારો ખોળો ખૂંદવાને માવડી પાછા કરને બાળક કા. એ માં છે. ભગવાનને પણ પશુ થવું પડ્યું છે. નરસિંહ અવતાર જોઈ લ્યો, માં નથી મળી. પશુ અવતાર. કચ્છપ અવતાર જોઈ લ્યો, માં નથી મળી. કાચબાનો અવતાર. શેષા અવતાર જોઈ લ્યો, માં નથી મળી. સર્પનો અવતાર. મત્સ્ય અવતાર જોઈ લ્યો, માં નથી મળી. માછલીનો અવતાર. એટલે કવિ કાગ લાગે. શરીર ઝપાટા ખાતું, આંખડિયું ડોલા ખાય, પણ મરતી વેળાએ જેને છોરુની ચિંતા સાંભળે તેને કેમ વિહરીએ કાગડા. જ્યારે મરતો સમય હોય ને, માનો મૃત્યુ સમય હોય, છતાં ખાટલામાં બેઠી બેઠી શું કે મારો દીકરો ક્યાં છે, મારા સંતાન ક્યાં છે. અને એ માની તાકાત છે. મીઠા મધુને મીઠા મેં મીઠી સે મોરી માત રે જનની જોડ સખી નહીં જડે. એ માં તત્વ અહીંયા સમજાવવું છે એટલા માટે કારણ કે આ શિવ પુરાણ છે. ખાલી કુમાર કાર્તિકેયને માં નથી મળે, માનું મમતા નથી મળ્યું એમ નહીં, પરંતુ એ માનું ખોળો આપણે પણ જોઈએ છે. જગત જનની છે. એક લૌકિક માના ખોળામાં જો આપણે થનગનવા માંગતા હોઈએ તો આ તો આદ્ય શક્તિનો ખોળો છે. એ કાર્તિકેયને મળતો નથી. કારણ ભાગ્ય વિના નર પાવત નહીં. છ પ્રકૃતિ રૂપી માં મળી છે. છ પ્રકૃતિ એનું જતન કરે છે, મમતા આપે છે સંપૂર્ણપણે. બાળક દિવસે ને દિવસે મોટું થવા લાગ્યું પણ જન્મ દેનારી માં જે આદ્ય શક્તિનો ખોળો છે નથી મળતો. એ ભાગ્યમાં હોય ને એને જ માનો ખોળો મળે. કારણ એવું કહેવામાં આવે કે જ્યારે ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી, બહુ અદ્ભુત કથા છે, વાર્તા છે. એ દિવાન ખંડની અંદર
દિવાલના ટેકે ટેકે રોતા હતા. એ દિવસે એના માં મરી ગયા હતા. એના માતુશ્રીનું અવસાન થયેલું. ત્યારે પ્રભાશંકર પટણી હતા લગભગ 60-65 વર્ષના, રડતા હતા. એટલે કોઈ વ્યક્તિ આવીને એવું કીધું કે હે પ્રભાશંકરજી, તમારા બાનું મૃત્યુ થયું. ભગવાનના હાથમાં હોય છે, મૃત્યુ થયું. ભગવાનને જ્યાં સુધી એના કાર્ય કરાવાતા ત્યાં સુધી કરાવ્યા, પણ બાનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. 90 વર્ષના બા હતા. કારણ કે પ્રભાશંકર પોતે 60-65 વર્ષના છે. 90 વર્ષના બા હતા. એનું આયુષ્ય પૂરું થઈ ગયું. ભગવાનના ધામમાં ગયા. એટલા બધા તમે તો દીવાન છો, શોક મગ્ન શું કામ થાવ છો? એટલા બધા તમે તો રાજના દીવાન છો. તમારી જેવા બુદ્ધિશાળી વાસાંસી જીર્ણાની જેને આવું આવ્યા છે એને જવું પડે છે. તમે રડો છો? પ્રભાશંકર કહે રડું છું એટલા માટે કારણ કે જે આવ્યા છે એને જવાનું છે, મારે પણ જવાનું છે. બાનું આયુષ્ય પૂરું થઈ ગયું, બા ગયા, એ તો નિશ્ચિત છે, જવાનું છે. પણ દુઃખ એટલે લાગે છે કે હું દીવાનખંડમાં બેઠો હોઉં, ચોપડા લખતો હોઉં, ત્યારે કોઈ માણસ આવીને મને એમ કહે કે હે પ્રભાશંકરજી, કોઈ માણસ આવીને એમ કહે કે હે પટણીજી, કોઈ માણસ આવીને એમ કહે હે દીવાનજી, પણ એ મારી માં લાકડીનો ટેકો લેતો લેતી આવતી હોય અને દીવાનખંડમાં આવીને એમ કહે કે મારો પ્રભલો ક્યાં છે, અને એ પ્રભલાએ ખાધું કે નહીં, એ પ્રભલો કહેવા વાળી મારી માં વહી ગઈ ને એટલે દુઃખ લાગે છે. યમિની ભરેલી એની આંખડી રે લોલ, યમિની ભરેલી એની આંખડી રે લોલ, વહાલા ભરેલા એના વેણ જો જનની નિજોડ સખી નહીં જડે. મમત્વ નથી મળતું. અને તમે ને હું ભાગ્યશાળી છે કદાચ એટલા માટે જ વારંવાર કહેવામાં આવે કે માનુષો દુર્લભો દેહ. આપણને એ બધું મળે છે, ઉપર કાંઈ મળતું નથી. અને દેવતાઓને પણ દુઃખ લાગ્યા છે, દેવતાઓને દુઃખ પીડ્યા છે. જે આદ્ય શક્તિ જગતની જનની છે, જગત આખું વિશ્વ એના બાળકો છે, છતાં પોતાના એક લૌકિક બાળક હાટું એ માં રડે છે. કારણ માં તત્વ એવું છે, મમતા એક વખત જાગે અને માં ઓલું કહે ને કે આખો સાગર નાનો લાગે, આખો સાગર નાનો લાગે અને ખાલી મને કાનો લાગે. મને કાનો માત્ર લાગી જાય એટલે આખો દરિયો છે ને નાનો થઈ જાય. એક ઘરની અંદર 7-8 બાળકો નાના નાના સુવરાવી દેવાના. એક ઘરની અંદર 7-8 નાના નાના બાલ ગોપાલો સુવરાવી દેવાના. બાર એની માવુને ઓસરીમાં ઊભી રાખવાની. અને એ માં જ્યારે ઓસરીમાં બેઠી હોય ને 7-8 બાળકમાં સૂતા હોય અને એમાંથી કોઈ બાળક રડવા મળે એટલે જેનું બાળક હોય ને એની માને ખબર પડી જાય કે આ મારો જ છોકરો રોવે છે. આ કયું નેટવર્ક ભગવાને મૂક્યું છે? આ ટાવર કયો મૂક્યો છે ભગવાને? એનો પોતાનો જે છોકરો રડતો હોય ને એ માને ખબર પડી જાય કે આ મારો જ રોવે છે.